એક તરફ વરસાદ ખેંચાઈ ગયો, બીજી તરફ જામનગર મહાનગરપાલિકામાં પાણી વિતરણનો મુદ્દો ફરી ચર્ચાઈ ગયો, જ્યાં મહાનગરપાલિકાએ શહેરના કેટલાક ઝોનમાં ચાલતું દૈનિક પાણી વિતરણ બંધ કર્યું અને તમામ વિસ્તારોમાં એકાંતરે પાણી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. ડેમમાં મર્યાદિત પાણી અને વરસાદના વિલંબને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. જામનગરમાં દર વર્ષે ચોમાસા પહેલા પાણીની અછત સામે આવે છે, ત્યારે શહેરીજનોની માંગ છે કે મહાનગરપાલિકા પાણી સંગ્રહ અને વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે પૂરતી તૈયારી કરે. એકત્રે જ પાણી આવે છે અને જ્યારે આવતું હોય છે ત્યારે અમુક ટાઈમ લાઇટે નથી હોતી, જ્યાં વારો હોય છે જીબી વાળા બધા જવા દે છે લાઇટો, અને 3 દિવસે કોકવાર આવે છે પાણી. તો વ્યવસ્થિત વ્યવસ્થા કરે સરકારશ્રીને તો વાંધો ના આવે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા દૈનિક પાણી વિતરણના મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ પહેલા જ ફરી એકાંતરે પાણી આપવાની ફરજ પડી અને તંત્રના આયોજનની આ પોલ ખુલ્લી પડી ગઈ. જામનગર મહાનગરપાલિકાની હાલત અત્યારે એવી છે, જંગલ મેં મોર નાચા કિસને દેખા, તો કે ભાઈ કિસીને નહીં. કેમ કે જ્યારે એક કાતરા જ તમે વર્ષોથી આ પાણી આપો છો, તો પછી એવી જાહેરાત કરી કે ભાઈ હવેથી એક કાતરા પાણી આવશે, લોકોમાં પેનિક ફેલાવવાની અને આ બધી શું જરૂર છે? બે તરફ મનપાના અધિકારીઓનો દાવો છે કે શહેરને પાણી પૂરું પાડતા ઊંડ 1 ડેમ, સસોઈ ડેમ અને આજી 3 ડેમમાં મર્યાદિત જળ સંગ્રહ બચ્યો હોવાને કારણે મહાનગરપાલિકાએ દૈનિક પાણી વિતરણની વ્યવસ્થા સ્થગિત કરી અને ફરી એકાંતરે પાણી વિતરણનો નિર્ણય કર્યો છે, જેનાથી પાણીની બચત થશે. આ પાણી વિતરણ એકાત્રા કરવાથી પહેલાં જે ડેલીમાં 25 મિનિટ આપતા હતા એના બદલે એકાત્રામાં 45 મિનિટ, એટલે પાણીની બચત 6 થી 7 MLD થશે. તેમજ મિલિટરીને જે પાણી આપીએ છીએ 10 MLD, એમાં 2 MLDનો કાપ મૂકી 8 MLD પાણી આપશું. કુલ 7 થી 8 MLD 10 MLD સુધીની બચત કરી શકાશે. એ પાણી 10-15 દિવસ વધારે ચાલી શકે એવી શક્યતા છે.